નમસ્કાર, હું છું ભરત સરવૈયા આપની સાથે. આજે હું તમને એક એવા યુવાનની છે મુલાકાત કરાવવા જઈ રહ્યો છું જેમણે મહિલાની સુરક્ષાને લઈને કેટલીક છે એ પ્રગતિ કરી રહ્યો છે. આજના સમયની અંદર મહિલા સુરક્ષિત છે કે નહીં એ પ્રશ્ન પેદા થઈ રહ્યો છે. મહિલા ગામડાથી લઈને શહેરની અંદર છે અભ્યાસ અર્થે તે કોઈ કામ અર્થે અથવા કોઈ ધંધા અર્થે છે આગળ વધી રહી છે, પણ તેમને માટે પણ કેટલાક પ્રશ્નો છે પેદા થતા જોવા મળે. તો મહિલા સુરક્ષાને લઈને સરકાર પણ એટલા કટિબદ્ધ છે કે મહિલાની સુરક્ષાને લઈને કેટલાક પ્રયત્ન કરી રહી છે. ત્યારે આજે એક યુવાને એવા પ્રયત્ન કરી રહ્યો છે, આજે એક યુવાને એવું મોડેલ તૈયાર કર્યું રહ્યું છે કે એક બટન દબાવવાથી મહિલા છે પોતાની હેલ્પ છે મેળવી શકશે. તો આજે હું તમને એક એવા યુવાનની છે મુલાકાત કરાવવા જઈ રહ્યો છું. નમસ્કાર, તમારું સ્વાગત છે. આજે તમે છે કેટલીક મહિલાની સુરક્ષાને લઈને છે એ પ્રયત્ન કરી રહ્યા છો. અગાઉ પણ છે ટેકનોલોજી ક્ષેત્રે છે તમે ઘણી બધી પ્રગતિ કરી છે. અગાઉ પણ દિવાળીના સમયની અંદર તમે એક મોબાઈલ દ્વારા છે ફટાકડા ફોડવા માટેના છે ટેકનોલોજી વિકસાવી હતી, પણ આજે કંઈક તમે અમારી વચ્ચે નવું લઈને આવ્યા છો. તો પહેલા આપનો પરિચય જણાવજો. મારું નામ મકવાણા હરપાલ વિનુભાઈ છે અને મારું ગામ પાદરગઢ છે અને મેં 12 સાયન્સ સુધી અભ્યાસ કર્યો છે અને 12 સાયન્સમાં ફેલ થયો છું. બરોબર. અત્યારે તમે છે એ વિજ્ઞાન ક્ષેત્રે છે ખૂબ જ આગળ વધી રહ્યા છો. તો અત્યારે જે તમે એ પ્રસ્તુત અમારી સમક્ષ કરી રહ્યા છો એ શું તમે આજે દેખાડવાના છો? આ મહિલાઓની સુરક્ષા માટે એક શૂઝ બનાવેલું છે. હવે ગમે કોઈક ગુંડા કે છેડતી કરતા હોય મહિલાના, તો આ બટન એક બટન દબાવવાથી તેમના જે નંબર નાખ્યો એમાં કોલ, SMS અને લોકેશન અને 10 મિનિટ સુધીનું રેકોર્ડિંગ એમના મોબાઈલમાં વ્યૂ જાય છે. કદાચ આ તમે જે બનાવ્યું છે એનો વજન અંદાજે કેટલો હશે? તેમનો વજન લગભગ 50 ગ્રામ આજુબાજુ છે. આ જે યંત્ર છે તે બનાવ્યું છે એ કઈ કઈ જગ્યાએ તમે રાખી શકો અત્યારે? દાખલા તરીકે જો મહિલા સુરક્ષાને લઈને જ આપણે આ કાર્ય તમે કરી રહ્યા છો, તો મહિલા આ દેશની અંદર છે એ માત્ર શૂઝમાં તો રાખી શકશે નહીં, બરોબર, કોઈ બીજી જગ્યાએ પણ છે પર્સની અંદર પણ રાખી શકશે. તો આ કેટલો વજન છે એને અંદાજે છે કઈ કઈ જગ્યાએ છે દાખલા તરીકે એને રાખવું હોય મદદ માટે તો એ ક્યાં રાખી શકશે? આને આપણે અત્યારમાં શૂઝમાં ફિટ કર્યું છે. આને આપણે મહિલાઓના હારમાં અથવા પર્સમાં પણ ફિટ કરી શકીએ. નમસ્કાર, ખૂબ જ સુંદર મજાની માહિતી આપણી સમક્ષ છે ભાઈ આપણને છે આપી છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી આગળ આપણે છે કેટલાક છે એ તેમના છે એ કહી શકાય કે આપણે તેમના એ ઋણી બની ગયા છીએ. વિજ્ઞાન જો આપણે આગળ વધશું સાથે લઈને તો કેટલીક આપણી સુરક્ષાઓ પણ છે એ વિજ્ઞાન આપણી સાથે એ રહેશે, તો સુરક્ષા પણ આપણા માટે છે ખૂબ જ લાભદાયક જોવા મળે છે. હવે તમે જે શૂઝ છે આ અત્યારે દાખલા તરીકે એ મહિલા સુરક્ષા માટે જ બનાવ્યા છે, તો મહિલા પોતાની સુરક્ષા માટે છે આનો ઉપયોગ કઈ રીતે કરી શકશે? હવે આ શૂઝ મહિલાએ પહેરેલા છે એટલે હવે કોઈક ગુંડા એમનો છેડતી કરશે એટલે પગેથી આ બે પગ ભેગા કરશે એટલે આ બટન દબાઈ જશે અને મોબાઈલ છે એમાં હેલ્પ મી નો મેસેજ પડી જશે અને લોકેશન આવી જશે. હેલ્પ મી નો મેસેજ આવી ગયો ને હમણાં કોલ આવશે. હવે મેસેજ આવ્યો છે એની ઉપર આપણે જોઈશું તો એમાં એક લોકેશન પણ લિંક આપી છે. લિંક ક્લિક કરશો એટલે એમનું એક્ઝેક્ટ લોકેશન આવી જશે. બરોબર, એટલે મહિલા કઈ જગ્યાએ છે એ પણ આની દ્વારા છે એ ખ્યાલ આવશે. સરકાર દ્વારા 181 હેલ્પલાઇન નંબર પણ છે જાહેર કર્યો કે મહિલાને કોઈ પણ જગ્યાએ છે કોઈ પણ તકલીફ પડતી હોય, કોઈ જગ્યાએ મહિલાનું શોષણ થતું હોય કે કોઈ પણ જગ્યાએ મહિલાની છેડતી થતી હોય અથવા કોઈ પણ જગ્યાએ મહિલા એકલી હોય અને જો એકલી કોઈ પણ જગ્યાએ મૂંઝાતી હોય તો 181 દ્વારા છે હેલ્પલાઇન નંબર દ્વારા છે મહિલા પોતાની સુરક્ષા માટે એ છે એ કોલ કરી શકે છે. પણ ઘણી વાર છે પોતાની પાસે કોલની સુવિધા નથી હોવાની અથવા તો મોબાઈલ પોતાનો એ જપ્ત કરી લેવાને કારણે કોઈ અવારું તત્વ, ગુંડા તત્વ દ્વારા છે તેમ પોતાનો મોબાઈલ પકડી લેવાને કારણે છે મહિલા પોતાની સુરક્ષા એ સમયે છે જાળવી નથી શકતી. આધુનિક સમયની અંદર તમે જોઈ રહ્યા છો કે મહિલાઓ છે એ કંઈક ને કંઈક છે મહિલાની છેડતી થતી જોવા મળે છે, કંઈક ને કંઈક મહિલાને ઉપર છે ગંભીર રેપો થતા જોવા મળે છે અને આને કારણે કંઈક ને કંઈક મહિલા પોતાનો જીવ પણ ગુમાવતી આપણને છે જોવા મળે છે. તો એવા સંજોગોની અંદર મહિલા છે પોતે પોતાના શૂઝની અંદર આવી ટેકનોલોજીનો ઉપયોગ કરશે તો એ ટેકનોલોજી દ્વારા છે એક બટન દબાવવાથી કોઈ પણ જગ્યાએ પોતે હેલ્પ છે માગી શકશે. માત્ર એટલું જ નહીં, આ હેલ્પ દ્વારા છે પોતે પોતાનું લોકેશન પણ છે એ મોકલી શકશે કે કઈ જગ્યાએ છે. આ ઉપરાંત એ જ્યાં પણ છે અવારા તત્વો દ્વારા છે તેમને લઈ જવામાં આવે છે, કઈ જગ્યાએ લઈ જાય છે એ પોતાનું જીપીએસ સિસ્ટમને કારણે છે એ પણ છે એ માહિતી મેળવી શકે છે. તો આ ઉપરાંત તમે જે આ શોધ કરી છે એ ક્યાંથી તમને વિચાર આવ્યો હતો કે આવું કરી શકાય નવું? હવે ન્યૂઝ ચેનલમાં ને એમાં વધારે મોટા સમાચાર જોઈએ તો મહિલાઓના જ જોવા મળતા કે મહિલાઓની છેડતી ને એવું થતું. એની ઉપરથી મને વિચાર આવ્યો કે આપણે એવું કાંઈક ડિવાઇસ બનાવી કે
મહિલાઓની સુરક્ષા કરી શકે. એની પરથી જોઈને મેં આ બનાવ્યું છે. એટલે આ તમે જે છે એ બનાવ્યું છે ત્યારે તમારી પાસે છે કેટલા સંસાધનો હતા અને જેના દ્વારા સંસાધનનો ઉપયોગ કરીને માત્ર શૂઝ જ કેમ પસંદ કર્યા, તમે કોઈ પર્સ પસંદ ન કર્યું? શૂઝમાં આપણે પર્સમાં ને એવું હોય કે પર્સ એ છીનવીને ઘા કરાવી શકે, પણ શૂઝ પહેરેલા હોય તો શૂઝ થી બટન આપણે દબી શકીએ. ખૂબ જ સુંદર મજાની છે. મહિલા માત્ર એકલી નથી હોતી, નારી તું કદી ના હારી. નારી ક્યારે હારી શકે નહીં, પણ ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છે તો મહિલા પોતે પણ હિંમતવાન હોવા છતાં પણ છે કંઈક ને કંઈક પોતે છે પોતાના જીવ ગુમાવે ત્યાં સુધીની પરિસ્થિતિ પેદા થતી આપણને છે જોવા મળે છે. શૂઝ એ માત્ર છે આપણા પગરખાનું રક્ષણ, પગનું રક્ષણ નથી કરતા. ક્યારેક આ શૂઝ જો આવી આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરશું તો ક્યારેક આપણા જીવનું પણ આપણે રક્ષણ કરી શકીએ છીએ. તો આવનારા સમયની અંદર છે આ માટે તમે છે કયું મોડલ હવે તૈયાર કરી શકવાના છો? આમાં અત્યારમાં મોબાઈલ નું રેકોર્ડિંગ થાય છે, લગભગ 2 મિનિટ સુધી આનું રેકોર્ડિંગ થાય છે. કદાચ મહિલાનું મૃત્યુ થયું હોય તો 2 મિનિટનું જે રેકોર્ડિંગ થયું હોય તે તેના મોબાઈલમાં સેવ રહે છે. અને આવનારા સમયમાં આપણે આને 10 થી તે લગભગ અડધી કલાક સુધી રેકોર્ડિંગ કરી શકશું. બરોબર. હવે દાખલા તરીકે છે આ જે તમારું એ શૂઝ છે અને મહિલાએ કોઈ એ છે એ પોતાના રક્ષણ માટે છે એ બટન દબાવી દીધું છે, તો હવે કોનો નંબર નાખેલો હોય કે જેથી કરીને એ નંબર ઉપર પોતાને એ હેલ્પ માંગી શકશે? આમાં આપણે તેમના પિતાનો નંબર, તેમના ભાઈનો નંબર અથવા પોલીસનો નંબર પણ નાખી શકીએ. બરોબર. એટલે જેથી કરીને પોલીસને પણ ખબર પડે કે પોતાનો નંબર નાખવાથી કે અહીંયા કોઈક ને કોઈક છે હેલ્પ એ માંગી રહ્યું છે. સરકાર છે મહિલાઓ માટે ખૂબ જ પ્રગતિશીલ છે, મહિલાઓ માટે ખૂબ જ સુરક્ષાઓ માટે છે પ્રયત્ન કરી રહી છે, પણ આજનો યુવાન પણ છે એ કંઈક ને કંઈક પોતાની ટેકનોલોજી દ્વારા છે એ પ્રયત્ન કરી રહ્યો છે. આ ટેકનોલોજી 21મી સદીની અંદર ખૂબ જ રણફાળ એ દોટ મૂકી છે. ત્યારે માત્ર ને માત્ર છે એ કોમ્પ્યુટર પૂરતી નથી રહી. હવે એક નાના અમથા ડિવાઇસને કારણે પણ છે મહિલા સુરક્ષા પોતાની કોઈ પણ જગ્યાએ છે માગી શકશે. હવે તમે જે શૂઝ છે આ પસંદ કર્યું છે એમાં દાખલા તરીકે છે એ પાવરનો ઉપયોગ કરી શકે છે કે કોઈ છે બીજા વિદ્યુતનો ઉપયોગ કરી શકે છે? આમને ઓપરેટ કરવા માટે 3 વોલ્ટ થી 5 વોલ્ટની જરૂર પડે છે, એટલે આપણે 3 વોલ્ટ વાળી લિથિયમ બેટરી પણ વાપરી શકીએ અને મોબાઈલની બેટરી પણ વાપરી શકીએ. બરોબર. હવે દાખલા તરીકે તમે જે બેટરીનો ઉપયોગ કરો છો તો કેટલો સમય સુધી એમાં ચાર્જ રહી શકે છે, અને આ જે ચાર્જનો ઉપયોગ થાય છે તો એ યંત્ર છે એ કેટલો ચાર્જ, 1 દિવસ, 2 દિવસ, 1 કલાક, 2 કલાક